76 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા। ગઈ વખતની સરખામણી આ વખતનું મતદાન એ સરેરાશ આસપાસ રહ્યું હતું। કોઈ મોટા ફેરફાર જોવા નહોતા મળ્યા। આ હરણી બોટ કાંડની અંદર પણ કેટલાક બાળકોના મૃત્યુ થયા હતા। તેના જવાબદાર કોણ, કયા અધિકારીઓએ પરમિશન આપી હતી? 15 થી 17 બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી છે। વોર્ડ નંબર 3, 5, 6, 7 અને 8 માં ભારતીય જનતા પાર્ટી માટે ટફ ફાઇટ જે છે તે જોવા મળી શકે છે। વડોદરામાં ભાજપનું શું થશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। વડોદરામાં ભાજપે આંશિક નુકસાન થવાના પ્રાથમિક સંકેતો જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક પત્રકારોનું જે સટીક તારણ છે અને એક્ઝિટ પોલ જે અત્યારે સામે આવી રહ્યા છે, અલગ અલગ બેઠકોને લઈને જનમત બ્રેકિંગ આપને બતાવી રહ્યા છે, ત્યારે હવે ન્યૂઝરૂમ ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ વડોદરાને લઈને સામે આવી રહ્યો છે। સ્થાનિક પત્રકારોના મતે વડોદરા મનપાનો એક્ઝિટ પોલ જે છે તે આપની સામે અમે લાવી રહ્યા છે। વડોદરામાં ભાજપનું શું થશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। એક અપડેટ અત્યારે સામે આવી રહી છે, ત્યારે વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકોનું સ્પષ્ટ જે છે તે પરિણામ નક્કી થવા જઈ રહ્યું છે। વડોદરામાં ભાજપે આંશિક નુકસાન થવાના પ્રાથમિક સંકેતો જોવા મળી રહ્યા છે। જી હા, વડોદરામાં ભાજપને 55 થી 60 બેઠકો મળે તેવા એંધાણ, જ્યારે વડોદરામાં ભાજપને 8 થી 10 જેટલી બેઠકોનું નુકસાન પણ જઈ શકે છે। વડોદરામાં કોંગ્રેસના ફાળે 15 થી 17 જેટલી બેઠકો આવે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। ત્યારે વોર્ડ વાઇઝ જો વાત કરીએ વડોદરાની, તો વોર્ડ નંબર 1 માં મોટા ઉલટફેર થઈ શકે તેવી સંભાવના છે। વોર્ડ નંબર 3, 5, 6, 7 અને 8 માં ભારતીય જનતા પાર્ટી માટે ટફ ફાઇટ જે છે તે જોવા મળી શકે છે। વડોદરામાં વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ આખી જીતે તેવી સંભાવનાઓ છે, જ્યારે વડોદરામાં વોર્ડ નંબર 13 અને 14 માં પણ રસાકસી ભર્યો માહોલ સર્જાઈ શકે છે। વડોદરામાં પૂર સહિત અવ્યવસ્થાના મુદ્દાને ભાજપ જે છે તે નુકસાન કરાવી શકે છે। તો બીજી તરફ વિશ્વામિત્રી પૂર જે આપણે અત્યાર સુધી જોયું છે, મગરો એ રસ્તા પર નીકળી જતા હતા, લોકોમાં એક રોષ હતો, પરંતુ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી લડી છે। કોંગ્રેસ પણ ધમખમથી ત્યાં લડી છે, આ પણ એ વિસ્તારમાં ધમખમથી લડી છે, પરંતુ અહીંયા ટફ ફાઇટ જો હોય તો આપને બાદ કરતા કોંગ્રેસ અને ભાજપ સામે છે। પરંતુ વડોદરા મહાનગરપાલિકા કે જેમના 8 થી 10 જેટલી સીટો ગણીને ચાલી અત્યારે એક્ઝિટ પોલ પ્રમાણે, તો ભાજપને એ 8 થી 10 જે સીટો છે તેનું નુકસાન જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। જો કે ટિકિટ વખતે પણ ઘણું બધું ધમાસાણ વડોદરામાં જોવા મળ્યું। અંકિતા પરમારને ટિકિટ આપવામાં આવી, ત્યારબાદ એ પ્રચાર પ્રસાર જે છે એ ત્યાં ઉગ્રતાથી થતો જોવા મળ્યો। અધિકારી રાજ સામે પણ નેતાઓ બોલતા થઈ ચૂક્યા હતા। કેટલાક ત્યાંના ધારાસભ્યો છે વડોદરાના, તેમણે ગાંધીનગર સુધી લેખિતમાં અરજી કરી હતી, ફરિયાદ કરી હતી કે અધિકારીઓ અમારું પણ નથી સાંભળતા। એ જ વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ગુંજી હતી, જ્યાં ખુલ્લા મંચ પરથી ચૂંટણી સમયગાળા દરમિયાન ત્યાંના સાંસદ હેમાંગ જોશી જે છે તેમણે ખુલ્લા મંચ પરથી વિરોધીઓને આડે હાથ તો લીધા જ હતા, પરંતુ અધિકારીઓ જે કામ નથી કરી રહ્યા, જે જવાબ નથી આપી રહ્યા, તેમને પણ આડે હાથ લીધા હતા। એટલે કે ઘણા બધા ફેક્ટરો જે છે તે વડોદરાની અંદર ચૂંટણી સમયે જોવા મળ્યા હતા। અને હવે આવતીકાલે જે પરિણામ જાહેર થશે, એક બાદ એક પેટીઓ ખુલશે ને એમાંથી મતગણતરી શરૂ થશે, જે બાદ કયા આંકડાઓ જે છે તે સામે આવે છે। પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે અત્યારે હું તમને જે આંકડાઓ કહી રહ્યો છું, એક્ઝિટ પોલ પ્રમાણે 19 વોર્ડની જે 76 બેઠકો જે છે એમનું એ આવતીકાલે પરિણામ જાહેર થઈ જવાનું છે। અને વડોદરામાં ભાજપને આંશિક નુકસાન થવાના પણ
પ્રાથમિક સંકેતો દેખાઈ રહ્યા છે અને જે સીટો પર ભાજપ એ લગાતાર ત્યાં નજર રાખીને બેઠી હતી એ વોટની અંદર સતત જે છે તે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો, લોકોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વડોદરાની જનતા શું ઈચ્છી રહી હતી, એમનો એ જે ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી કરવા માટે પણ મતદાનની મથકની જે બૂથ બહાર લાંબી લાઈનો જે છે તે જોવા મળી હતી. ભર બપોરે તડકો હતો, એટલી તડકામાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. એટલે કે લોકો તેના જાગૃત છે અને મતદાન પણ એમણે ભરપૂર કર્યું છે. પરંતુ કોને કર્યું છે, એક સવાલ એ આવે, કારણ કે જે વડોદરાની અંદર લગભગ તમામ ચહેરાઓ જે છે તે મેદાને ઉતરી ચૂક્યા હતા. જ્યારે ત્યાંના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે દરમિયાન ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ પોતે ત્યાં પહોંચ્યા હતા અને વિરોધીઓને તેમણે પણ આડે હાથ લીધા હતા. જોકે વડોદરાના વિકાસની વાતો પણ ત્યાં થઈ હતી અને વિશ્વામિત્રી પૂરને લઈને જે સ્થિતિ સર્જાતી હતી તે મુદ્દાને લઈને લોકોએ કેવું મતદાન કર્યું હશે એ આવતીકાલે જે છે તે હવે ખબર પડી જવાની છે. કૃણાલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. કૃણાલ, વડોદરાનું એક્ઝિટ પોલ આપણે સતત બતાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી. હવે વડોદરા આપણે પહોંચ્યા છે. વડોદરાની અંદર મતદાન ખૂબ સારું થયું છે. બપોર સુધીમાં આંકડાઓ પણ સારા આવી રહ્યા હતા, પરંતુ ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઇટ જે છે તે જોવા મળી રહી છે. અને એવી પણ વાત કે ભારતીય જનતા પાર્ટી 8 થી 10 જેટલી સીટો ગુમાવી શકે છે. બિલકુલ ભાવિક, આજ વહેલી સવારથી જ આપણે એ તમામ જે ચૂંટણીનું મતદાન થયું, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી મહાનગરપાલિકા હોય, એ તમામના આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. એક બાદ એક બેઠકોનું એનાલિસિસ કરી રહ્યા છે, એક્ઝિટ પોલ કરી રહ્યા છે. ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરાના જે મહાનગરપાલિકાના 19 વોર્ડના 76 ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા હતા. એટલે કે 76 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. અને જે રીતના એ વડોદરાની પરિસ્થિતિની પહેલા વાત કરીએ તો વડોદરાની અંદર એ સૌથી વધારે સમસ્યાનો કોઈ વિષય હોય તો જ્યારે ચોમાસાની અંદર એ વરસાદ આવે છે ત્યારે પાણી ભરાવાની સૌથી વધારે સમસ્યા છે. ત્યાં સૌથી વધારે એ જે નદીના પટનો વિસ્તાર હતો ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું, ત્યાં ટીપીઓ પાડી અને બિલ્ડરોને જમીનો આપી દેવામાં આવી. આ તે સ્થાનિક મુદ્દામાંનો એ સૌથી વધારે સમસ્યા ઊભી કરતો મુદ્દો છે. જ્યારે વિશ્વામિત્રી નદીની અંદર પૂર આવે છે ત્યારે મગર જેવા જનાવરો છે તે લોકોના ઘર સુધી પહોંચી જાય છે. એ સમસ્યા એ વારંવાર જ્યારે ચોમાસું આવે ત્યારે જોવા મળે છે. અને આ તમામ સમસ્યાઓ નિવારવા માટે તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયું છે અને એનો રોષ આ વખતે સીધો જે મતદાન તરફ જોવા મળ્યો છે. જોકે વડોદરાની અંદર એ મતદાન એ ધીરું જોવા મળ્યું હતું. ગઈ વખતની સરખામણી આ વખતનું મતદાન એ સરેરાશ આસપાસ રહ્યું હતું. કોઈ મોટા ફેરફાર જોવા નહોતા મળ્યા. રાજકીય પાર્ટીઓએ પણ ત્યાં તડામાર તૈયારીઓ કરી હતી, પ્રચાર પ્રસાર તેજ કર્યા હતા. દિગ્ગજ નેતાઓએ ત્યાં લોકોને મનાવવા માટે, લોકોને રીઝવવા માટે એનકેન પ્રયાસો કર્યા હતા, વાયદાઓ વચનો આપ્યા હતા. ગયા 5 વર્ષનું સર્વેયું પણ મૂકવામાં આવ્યું હતું, લોકોએ સવાલ પણ કર્યા હતા. અને વડોદરાની અંદર એ છેલ્લી ઘડીએ ટિકિટ માટે ભારે ઘમાસાણ એ સરકારી ઓફિસો સુધી પણ પહોંચ્યા હતા. અને ત્યારબાદ હવે જ્યારે મતદાન થઈ ચૂક્યું છે, ઈવીએમમાં તમારું ભાવિ સીલ થઈ ચૂક્યું છે, ત્યારે વાત કરીએ તો વડોદરામાં ભાજપને 55 થી 60 બેઠક એ મળે તેવી અત્યારના સમય પ્રમાણે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને પણ ત્યાં 15 થી 17 બેઠક છે તે મળી શકે છે. એટલે કે કોંગ્રેસ આ વખતે ત્યાં એ થોડુંક મજબૂત થતું દેખાઈ રહ્યું છે. વડોદરાની અંદર બીજી સમસ્યાઓની વાત કરીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક અધિકારી રાજ ચાલતું હોય તેવા આક્ષેપો ન માત્ર સ્થાનિક લોકો પણ ત્યાંના આસપાસ વિસ્તારના 5 જેટલા ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. અને એ પત્રની અસર એ ત્યાં જોવા પણ મળી હતી કે અધિકારીઓ એ સમયસર કોઈનું વાત નહોતા સાંભળતા, કામ નહોતા કરતા. જે સ્થાનિક લોકોએ વારંવાર ફરિયાદ કરતા હતા એ તમામ વસ્તુઓ ચૂંટણીની અંદર ઇફેક્ટિવ જોવા મળી છે. અને સાથે સાથે વાત કરીએ એ આ વખતે જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી છે ઇલેક્શન કમિશન દ્વારા, એ આખા ભારતની અંદર કરવામાં આવી હતી. પણ આ વખતે જ્યારે વોટિંગ શેર ડાઉન જોવા મળી રહ્યો છે, એટલે કે વોટિંગ શેર ઉપર આપણે જઈએ તો વોટિંગ શેર એટલા માટે પણ ડાઉન થયું હોઈ શકે કે જે બોગસ મતદારો હતા એ લોકોના નામ છે તે કમી થઈ ચૂક્યા છે. એટલે આ વખતે જે સરેરાશ આંકડો હતો એ ડાઉન જોવા મળે છે, પણ વોટિંગ છે તે એટલા જ પ્રમાણમાં થયું છે. ચાહે ભલે એ તડકો હોય, રવિવારનો દિવસ હોય, તમામ વસ્તુ હોય તોય પણ એ વડોદરાની અંદર લોકો છે તે મતદાન કરવા માટે ઉતર્યા હતા. ક્યાંક નારાજગી પણ જોવા મળી હતી અને એ જ નારાજગી ક્યાંક ને ક્યાંક હવે મતમાં પરિવર્તન થતી પણ દેખાઈ રહી છે. એટલા જ માટે આ વખતે વડોદરાની અંદર પણ
કપરા ચડાણ છે, એ રોડ રસ્તાઓની વાત હોય કે પછી એ ત્યાં જે MS જેવી યુનિવર્સિટીઓ આવેલી છે તેની આસપાસ એ અનેક એવી ઘટનાઓ જે બને છે, બેન દીકરીઓની સુરક્ષાની વાત હોય કે પછી ત્યાં આવારા તત્વો દ્વારા બેફામ રીતના એ બાઇક અથવા તો રેસલિંગ જેવી કારો છે તે રસ્તા ઉપર દોડાવી અને અનેક લોકોના મૃત્યુ થવા પાછળની જે ઘટના હોય, આ તમામ મુદ્દાઓ છે તે ચર્ચાઓમાં રહ્યા હતા. અને ખાસ અગત્યનો મુદ્દો એ ભાવિક કે જે રીતના એ ગુજરાતની અંદર અચાનક એવી જે ઘટનાઓ બની હતી તેમાંની એક ઘટના કહી શકાય તો હરણી બોટકાંડ. આ હરણી બોટકાંડની અંદર પણ કેટલાક બાળકોના મૃત્યુ થયા હતા. તેના જવાબદાર કોણ, કયા અધિકારીઓએ પરમિશન આપી હતી, કયા અધિકારીઓની ઉપર એ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, આ તમામ વસ્તુ એ ચર્ચાનો વિષય રહી હતી. એટલું જ નહીં, જ્યારે રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરાના પ્રવાસે ગયા હતા, એ પ્રવાસ દરમિયાન પણ એક મૃતકની માતાએ એ જાહેરમાં રાજ્યના મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે મારા દીકરા અથવા તો મારી દીકરીને ન્યાય ક્યારે મળશે. વારંવાર પત્ર લખવા છતાં પણ એ તંત્રએ કાંઈ કાર્યવાહી નહોતી કરી. એ હરણીકાંડ જે થયો હતો તેને પણ લોકોએ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોઈ શકે. અને સાથે સાથે ત્યાં જે વિશ્વામિત્રી નદીમાંથી પાણીના પૂર એ ઘર સુધી પહોંચી જાય છે, મગરનો ત્રાસ હોય કે પછી રોડ રસ્તાની સમસ્યા હોય, MS જેવી યુનિવર્સિટી હોવા છતાં પણ ત્યાં બેન દીકરીની સુરક્ષાની વાત હોય કે પછી આવારા અને લુખા તત્વોનો ત્રાસ હોય, આ તમામ મુદ્દાઓ ટાળવામાં ક્યાંક ને ક્યાંક એ તંત્ર ઉપર લોકો રોષે ભરાયા હતા. અને તેની જ સામે એ ત્યાં આ મતદાન છે તે કરવામાં આવ્યું હતું. એટલે કે હવે જે આંકડો સામે આવી રહ્યો છે એમાં વાત કરીએ તો 76 બેઠકોમાંથી 55 થી 60 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ રહી છે, 15 થી 17 બેઠક એ કોંગ્રેસના ફાળે જઈ રહી છે. વોર્ડ નંબર 3, 5, 6, 7 અને 8માં ટોપ ફાઇટ છે તે રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ક્રોસ વોટિંગ પણ થયું છે, પેનલ તૂટવાની પણ શક્યતાઓ છે. એટલે કે જે રીતના એ પૂરા ગુજરાતની અંદર આ વખતે ક્યાંક ને ક્યાંક એ સિસ્ટમ પેટર્ન બદલાય છે મતદાનની, એ જ પેટર્ન વડોદરામાં પણ જોવા મળી છે. ભાવિક આવતીકાલે ખબર પડશે કે વડોદરાની જનતાએ કયા આધારે મતદાન કર્યું છે, કયા મુદ્દા ચર્ચાઓમાં રહ્યા હતા, કયા દિગ્ગજ નેતાઓનું ત્યાં લોબિંગ નથી ચાલ્યું, એટલે કે લોકોને મનાવવામાં નિષ્ફળ ગયા છે. આ તમામ વસ્તુઓનું જ્યારે આવતીકાલે પરિણામ આવશે અને આપણે અત્યારે જે આંકડાઓ બતાવી રહ્યા છે એ આંકડાને અત્યારે જે પરિણામના આંકડા આવશે આવતીકાલે બંનેનું એનાલિસિસ કરશું, ડિકોડ કરીશું, ત્યારે ખબર પડશે કે ખરેખર વડોદરાની જનતાએ કોને મત અધિકારનો ઉપયોગ કરી અને કોને પોતાના નેતા છે તે ચૂંટીને મોકલ્યા જ. ભાવી બિલકુલ બિલકુલ આભાર કૃણાલ જોડાવા બદલ અને માહિતી. તો જે રીતે વડોદરાની અંદર જે પ્રમાણે સ્થિતિ જોવા મળી હતી, અલગ અલગ મુદ્દાઓ હતા અને અલગ અલગ મુદ્દાઓ સાથે તમામ પક્ષોના જે ઉમેદવારો હતા તેઓ મેદાને જોવા મળી રહ્યા હતા, લોકોની વચ્ચે જઈ રહ્યા હતા, લોકોને મતદાન કરવા માટે કપીલ પણ કરી રહ્યા હતા અને પોતાના પક્ષ તરફી એક આકર્ષવા માટે અલગ અલગ વાતો જે છે તે નેતાઓ કરી રહ્યા હતા. પરંતુ હવે એ બધા જ ઉમેદવારોનું ભાવિ જે છે તે EVMમાં કેદ થઈ ચૂક્યું છે અને આવતીકાલે હવે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે વડોદરાની અંદર કયા પક્ષનું પલડું સૌથી ભારે હતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.